નમસ્કાર મિત્રો, ફરી એક વખત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે સૌ એકબીજાની સાથે જોડાયેલા છીએ। 2 દિવસના એક ટૂંકા એવા વિરામ બાદ મેથેમેટિક્સમાં એક વધુ અગત્યના ક્લાસ 1, 2, 3 કોઈ પણ પ્રકારની એક્ઝામ, કોઈ પણ વિભાગની એક્ઝામ, એમને લગતા પ્રશ્નો જે ચેપ્ટરમાંથી પૂછાય છે એ ઉપરાંત મેથેમેટિક્સની અંદર અન્ય પણ તમારે જો ચેપ્ટરને કરવા હોય તો એમને માટે બેઝ તરીકે ઉપયોગ થઈ શકે એવી ઇમ્પોર્ટન્ટ બેઝિક માહિતી કોઈ હોય તો એ છે ઘાત અને ઘાતમૂળ। આજે આપણે ચર્ચા કરીશું ઘાત અને ઘાતમૂળ, એને લગતા કેટલાક નિયમો કે જે આજીવન યાવત ચંદ્ર દિવાકર એમનેમ જ રહે છે અને એ આપણે આપણા મગજની કોઈ જગ્યા ઉપર એમને ફિક્સ રીતે ડિપોઝિટ કરી દેવાના છે કે જે ક્યારેય નીકળે નહીં, જેથી આવા પ્રકારના દાખલાઓમાં કે આને લગતા અન્ય દાખલાઓ છે એમની અંદર ક્યારેય પ્રશ્ન ન ઊભો થાય। પહેલાં તો ઘાત અને ઘાતમૂળ કે ઘાતાંકને સમજતી વખતે 2 શબ્દો નોર્મલી રીતે તમને આવડતા હશે, પણ જે મિત્રો તદ્દન નવા છે અને જેમણે મેથેમેટિક્સમાં ક્યારેય તૈયારી કરી જ નથી, જેમણે મેથેમેટિક્સને એમ માનો કે એક અછૂત એવો વિષય ગણી લીધો છે, અને એવું ગણનારી બહુ મોટી સંખ્યા છે એ હું જાણું છું કે ભાઈ અમને જિયોગ્રાફી આપો, તમે હિસ્ટ્રી આપો, અમે કરી નાખીશું, પણ મેથેમેટિક્સ છે એમને રવા દો। તો એવા વિદ્યાર્થીઓ છે એમને પણ ગણિતનો ડર દૂર કરવા માટે આપણે બેઝિકથી શરૂ કરીએ છીએ કે જે મૂળ સંખ્યા જે હોય છે નીચે એમને આધાર કહેવાય છે અને ઉપર જે હોય છે એમને ઘાત કહેવાય છે। ફોર એક્ઝામ્પલ, અહીંયા હું તમને એમ લખી દઉં કે x ની n ઘાત, તો આ જે x છે એ આધાર કહેવાય, આ n છે એમની ઘાત છે। તો ઘાતના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુને લખવામાં આવે છે ત્યારે આ પ્રકારે લખવામાં આવે છે। આ પ્રકારે લખાયેલા કોઈ પણ અંકો છે એમને તમે ઘાતનો દાખલો છે એમ કહી શકો। x એટલે આધાર અને આધારનો n છે। અહીંયા ઘાત મૂકવાનો મતલબ શું છે તો કે x છે એમનો પોતાનો n વખત ગુણાકાર એટલે ઘાત। ઘાતનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે કે ભાઈ ગણિતમાં આવું બધું અઘરું શું કામ કર્યું, તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ શોર્ટ ફોર્મ। દાખલા તરીકે મારે એમ લખવું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત મારે 2 વખત ન લખવા હોય તો હું એમને આમ કરી નાખું, તો 2 ની 5 ઘાત 2⁵5। આને અંગ્રેજી ભાષામાં તમે પાવર પણ કહો છો, ગુજરાતી ભાષામાં તમે એમને ઘાત કહો છો। 2 ની 5 પાવર 2 ની 5 ઘાત, બરાબર। તો એનો મતલબ એવા પ્રકારનો છે કે 2 5 વખત મારે ગુણવાના છે, પણ કોની સાથે? ડોન્ટ ફોરગેટ, પોતાની પોતાની સાથે, બરાબર। આવી જ રીતે સાહેબ 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11, તો હું સીધું આમ કરી શકું તો ચાલે? 11 નો પાવર 4 હતો તો 11 ની 4 ઘાત। તો આ જે લંબાણપૂર્વકની રચના છે એમને શોર્ટમાં રજૂ કરવા માટે ઘાતનો ઉપયોગ થાય છે। અહીંયા તો ઠીક છે 5 વખત તો લખી નાખીએ, 2 વખત 3 વખત 4 વખત લખી નાખીએ, પણ ક્યારેક એવું બને કે ભાઈ આ જ જગ્યા ઉપર તમને કોઈ એવું કીધું હોય કે 2 ની 26 ઘાત, તો શું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 26 વખત કરવા? ના, 2 ની 26 ઘાત, તો ક્યાંય 2 ની 26 ઘાત લખેલી છે, 11 ની 55 ઘાત લખેલી છે, તમારે સમજવાનું છે કે એ સંખ્યાનો એટલી વખત પોતાની સાથે ગુણાકાર છે। આ બેઝિક છે। ચાલો, હું આશા રાખું છું કે તમને એ તો આવડતું જ હોય, આપણે એમાંથી નીકળી જઈએ। ઘાત અને ઘાતાંકના કુલ મળી અને લગભગ 8 થી 9 જેટલા નિયમો છે, એ નિયમો તમારે પાકા કરવાના છે। રૂલ નંબર 1, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર
અહીંયા જવાબ શું મળે એ આપણે જોવાનું છે. એક થાય. ફોર એક્ઝામ્પલ, તમારાને યાદ રાખવાનું, આવું વાક્ય ન લખવું હોય તો x ની શૂન્ય ઘાત બરાબર 1. અહીંયા x એટલે તમે કોઈ પણ કિંમત મૂકી શકો. હવે આ જગ્યા ઉપર તમે લખો કે મારે 3 ની શૂન્ય ઘાત લખવી છે, જવાબ 1 જ આવશે. અને 100 ની શૂન્ય ઘાત લખવી છે તો જવાબ 1 જ આવશે. તમે 5 લાખ ની શૂન્ય ઘાત મૂકશો તો જવાબ 1 જ આવશે. તો કોઈ બી જગ્યા ઉપર એક વસ્તુ યાદ રાખો, ઉપર ઘાતના સ્વરૂપની અંદર, પાવરના સ્વરૂપની અંદર જ્યારે 0 આવી જાય છે ત્યારે આખી જ સંખ્યા છે એમની વેલ્યુ જસ્ટ 1 થઈ જાય. ઓકે, આગળ વધો. રૂલ 2. એકની કોઈ પણ ઘાત બરાબર જવાબ 1 જ. તમારે એને સાંકેતિક ભાષામાં સમજવું હોય તો તમે આમ સમજી શકો કે 1 raised to x is equal to 1. ઠીક છે. અહીંયા પણ તમે કરી શકો, હું 1 ની 1 ઘાત કરું, 1 ની 15 ઘાત કરું, 1 ની 158 ઘાત કરું કે 1 ની 1000 ઘાત કરું. આ બધાના જવાબ 1 જ આવવાના છે. કારણ કે હમણાં મેં તમને સમજાવ્યું બેઝિકમાં એવી રીતે, કોઈ પણ સંખ્યા છે એની ઘાતનો મતલબ શું થાય છે તો કે એ સંખ્યાનો એ જ સંખ્યાની વડે એટલી વખત ગુણાકાર. ઠીક છે. તો 1 ને 15 વડે ગુણો તો એવું બનશે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. હવે આમાં તમે શું 1 એકુ 1 એકુ 1 એકુ 1, તમે 15 વખત નહીં 15,000 વખત કરશો તો 1 ને ગમે 1 નો 1 ની સાથે ગમે એટલી વખત ગુણાકાર કરો, જવાબ તમારો 1 જ રહેવાનો છે. તો 1 નો ગુણાકાર 1 ગુણ્યા 1, 1 નો વર્ગ કર્યો 1 ગુણ્યા 1, 1 નો 15 વખત કરો તમે તો પણ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 15,000 વખત કરો, 1 લાખ વખત કરો, જવાબ હંમેશા 1 જ આવે. તો ડોન્ટ ફોરગેટ, 1 ની કોઈ પણ ઘાત તમે મૂકશો, જવાબ તમને 1 જ મળશે. રૂલ નંબર 3. નિયમ ત્રીજો છે, કોઈ પણ સંખ્યાની એક ઘાત બરાબર એ સંખ્યા પોતે થાય. આપણે લખતા નથી, અધરવાઇઝ દરેક સંખ્યા છે એમની ઉપર એક ઘાત છે જ. ફોર એક્ઝામ્પલ, આ જગ્યા ઉપર તમે એને સૂત્રમાં એમ લખી શકો કે x ની 1 ઘાત બરાબર x. આ પોતે જ સંખ્યા. હવે x ની જગ્યા ઉપર તમે 5 મૂકો, 5 ની 1 ઘાત બરાબર 5, 9 મૂકો, 9 ની 1 ઘાત બરાબર 9, 17 મૂકો, 17 ની 1 ઘાત બરાબર 17. મતલબ જે આધાર છે એ જ એમનો જવાબ બને છે. ઉપર 1 ઘાત મૂકવાથી કોઈ ફરક પડતો નથી. 9 ની 1 ઘાત નો મતલબ છે 9 એક વખત, તો 9 એકા 9. 5 ની 1 ઘાત નો મતલબ છે 1 વખત 5, તો 1 વખત 5 એટલે 5. 17 ની 1 ઘાત નો મતલબ છે 1 વખત 17, તો 17. 35 ની 1 ઘાત તો 35 ને 50 ની 1 ઘાત એટલે 50. તો અહીં સુધી પહોંચી ગયા તમે. ઓકે. રૂલ નંબર 4.
સરખા આધાર વાળી સંખ્યાના ગુણાકાર વખતે ઘાતનો સરવાળો થાય. યાદ રાખજો, આધાર કેવા હોવા જોઈએ? સરખા. મતલબ આધાર એક નો, 5 તો 5, 7 તો 7, 9 તો 9, 15 તો 15 ને 2 તો 2. અને ઉપર ઘાત હોય, સંબંધ કેવો? ગુણાકારનો હોય, તો હંમેશા ઘાતનો સરવાળો થાય. કેવું હોય તો કઈ રીતે કહી શકાય? એ જ વસ્તુને સૂત્રમાં આવી રીતે તમે કહી શકો કે x ની a ઘાત ગુણ્યા x ની b ઘાત ગુણ્યા x ની c ઘાત બરાબર x ની a વત્તા b વત્તા c ઘાત થાય. કઈ રીતે બન્યું? જુઓ તમે, અહીંયા x, અહીંયા x, અહીંયા x. આધાર સરખો છે, સંબંધ ગુણાકારનો છે, ઘાત અલગ અલગ છે, તો એ બધી ઘાતનો સરવાળો થાય. એમાં b અને એમાં c એડ કરી દો. હવે x ની જગ્યા ઉપર સંખ્યા મૂકીને ચેક કરો કે આ દાખલો હોય તો શું કરવાનું મારે? તો x તો નહીં હોય, x એટલે કોઈ પણ સંખ્યા. માની લો કે હું અહીંયા સંખ્યા લઉં છું 5, એની હું કરું છું 3 ઘાત, એને ગુણ્યા 5 નો વર્ગ કરું છું, એને ગુણ્યા હું 5 ની 4 ઘાત કરું છું. તો દરેક જગ્યા ઉપર x છે એની જગ્યા ઉપર જો અહીંયા 5 5 5, આધાર સરખા છે, સંબંધ ગુણાકારનો છે, બિલકુલ છે. ધેન નાઉ 3 + 2 + 4, તો 3 + 2 + 4 બરાબર 5 ની 3 ને 2, 5 ને 4, 9 ઘાત આમનો જવાબ આવે. ઠીક હે? તમે કહેશો આ ગાણિતિક રીતે પોસિબલ કઈ રીતે બન્યું? ગાણિતિક રીતે પોસિબલ બનાવી દઈએ. લખો 5 ની 3 ઘાત એટલે 5 × 5 × 5. આનું જ વિસ્તરણ થયું ને. પછી આનું વિસ્તરણ શું થાય? તો કાંઈ વચ્ચે ગુણ્યા તો છે, ગુણ્યા 5 × 5, આ 2 વખત થઈ ગયું. ચાલો હવે આનું વિસ્તરણ, તો વચ્ચે ગુણાકાર તો છે, આનું વિસ્તરણ કરો 5 × 5 × 5 × 5, 4 વખત. હવે ભેગી કરો. 5 કેટલી વખત? 1 2 3 4 5 6 7 8 ને 9. તો એ બસ શોર્ટ ફોર્મ કરી નાખો, 5 ની 9 ઘાત. ઠીક છે? હવે તમે અહીંયા 5 ની જગ્યા ઉપર 7 મૂકો, 5 ની જગ્યા ઉપર 11 મૂકો, 5 ની જગ્યા ઉપર 1.7 મૂકો, ડઝન્ટ મેટર. એટલે જ આપણે અહીંયા x લીધો છે. કાંઈ પણ સંખ્યા તમે મૂકી શકો છો, ચાલશે. ઉપરની ઘાત તમે બદલી નાખો, 3 રાખો, 2 રાખો, 7 રાખો, 9 રાખો, 14 રાખો, 15 રાખો, પણ એક વસ્તુ પાકી છે કે જો સમાન આધાર હશે અને વચ્ચે ગુણાકારનો સંબંધ હશે તો ઉપરની ઘાત છે એમનો સરવાળો જ એમની ઉપર મુકાશે. ઠીક હે? અને કઈ રીતે થાય છે એ આપણે ચેક કરી લીધું. ઠીક હે, આગળ વધશે. સરખા આધાર વાળી સંખ્યા, મારે આ કાઢી નાખવું પડશે. રૂલ નંબર 5. આની આ જ વસ્તુ છે. સરખા આધાર વાળી સંખ્યાના
ભાગાકાર વખતે ઘાતની બાદબાકી થાય, યાદ રાખજો. તો આ વખતે તમારે એમ યાદ રાખવાનું છે x ની a ઘાત ભાગ્યા x ની b ઘાત ઇઝ ઇક્વલ ટુ x ની a માઇનસ b ઘાત. જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે હંમેશા ઘાતની બાદબાકી થાય. હવે x જગ્યા ઉપર તમે કોઈ પણ સંખ્યા ન મૂકી શકો છો અને ઉપરની a b સંખ્યા પણ તમે કોઈ પણ મૂકી શકો છો. તો હું તમને એવું આપું કે ભાઈ 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 2 ઘાત બરાબર, તો કે 6 ની 4 માઇનસ 2 બરાબર 6 ની 2 ઘાત. આમ થાય. आप कहेंगे होगा मैथमेटिकली रीते ये प्रूव हो सकता है? बिल्कुल हो सकता है. मैथमेटिक्स ની રીતે ચેક કરો કે ભાઈ હું આમ માની નહીં લઉં, મારે તો કોઈ પ્રમાણ જોઈએ. તો પ્રમાણ ચેક કરો. 6 ની 4 ઘાત ઘડીક અહીંયા લઈ લઈએ આપણે. 6 ની 4 ઘાત હું કેમ લખીશ? 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 4 વખત. બરાબર ને? કોઈ શંકા? સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીને સમજાઈ જશે. 6 ની 4 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. ભાગાકારનો સંબંધ છે તો અહીંયા ભાગાકાર કરી નાખીએ. 6 નો વર્ગ તો 6 ગુણ્યા 6 છેદમાં મૂકી દીધા, મેં ભાગાકાર કર્યો. હવે 1 6 આ 6 ની સાથે જશે, 1 6 આ 6 ની સાથે જશે, છેદમાં કાંઈ ન રહ્યું. અહીંયા શું વધ્યું? 6 ગુણ્યા 6 તો 6 નો વર્ગ આ રહ્યો. આવું તમે સાહેબ 14 ને 12 નું કરજો, 14 ને 7 નું કરજો, 14 ને 5 નું કરજો, 19 ને 9 નું કરજો. અહીંયા બેઝ ગમે તે મૂકજો, પણ એક શરત અત્યાર સુધીની જે હતી એ ખાસ ધ્યાન રાખજો. ગુણાકાર અને ભાગાકાર બેયની અંદર અહીંયા સરવાળો થાય ઘાતનો, અહીંયા ઘાતની બાદબાકી થાય, પણ બેઝ સમાન હોય તો અને તો જ. આ જ જગ્યા ઉપર હું આમ કરી નાખું, 9 ની 4 ઘાત ભાગ્યા 6 ની 2 ઘાત બરાબર, આ દાખલો સંપૂર્ણપણે ખોટો છે. અહીંયા બેઝ 9 છે, અહીંયા બેઝ 6 છે. એ કોઈ રૂલ નહીં છે, આવો કોઈ નિયમ નથી. નિયમ ત્યારે જ આવે આધાર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. સમાન, સરખા અથવા તો એક જ આધારવાળી સંખ્યા હોય ત્યારે જ આ બધી વસ્તુઓ પોસિબલ થાય છે. હવે નીચે ઓર જઈશ તો તમને દેખાતું બંધ થઈ જશે. આપણી પાસે બોર્ડની મર્યાદા છે. રૂલ નંબર 5 અહીંયા લખી નાખું, કારણ કે લગભગ વિદ્યાર્થીઓ છે એમણે 1 થી 3 રૂલ છે લખી અને સમજી લીધા હશે. ક્યારેક તમે પાછળ રહી જાઓ અને ન લખાયું હોય તો તમારે એક કામ કરવાનું કે સ્ક્રીનશોટ લઈ લેવાનો, પણ તમારા નેટ બગાડવાની, ઈતર દીધર વાતો કરવી ને શું કરવું, પરીક્ષામાં તમારે કેમ તૈયારી કરવી જોઈએ બધાને ખબર છે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવનાર વિદ્યાર્થીને બધી ખબર જ હોય છે. અને તમને જે સલાહો આપે છે, જે મોટી મોટી ડીંગો ચલાવે છે કે છોકરાઓ આમ કરજો, છોકરીઓ આમ કરજો, ફોન કરીને પૂછો તો ખરા કે એક્ઝામ પાસ તમે કરી કે નહીં, કે પછી આ બધું એમને ઉપર ઉપરથી જાય. સલાહો આપવી બહુ સહેલી છે, કામ કરવું બહુ અઘરું છે. ને કામ છોકરાઓ કરે છે અને તમારે જ કરવાનું છે. અને મેથડ તમે તમારી પસંદ કરજો, મારે મહેનત કેમ કરવી એમ કોઈ શું કામ કે. આપણે આપો દીપો ભવ એવું મહાત્મા બુદ્ધ કહેતા, તું તારો દીવો થા. કોઈકના પ્રકાશથી શું કામ જીવો છો? હા, શીખો બધા પાસેથી, પણ મહેનત પોતે જ કરો અને વિશ્વાસ પોતાનામાં રાખો. સુનો સબકી, કરો મન કી. છઠ્ઠી વસ્તુ છે એને આપણે લેવાની છે કઈ રીતે કે જ્યારે, હા,
કૌંસની ઉપરની ઘાત, આખો કૌંસ આપેલો હોય ત્યારે કૌંસની ઉપરની ઘાત કૌંસ અંદરની દરેક ઘાત સાથે ગુણવામાં આવે છે. કૌંસની ઉપરની ઘાત કૌંસ અંદરની દરેક ઘાત સાથે ગુણવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ફોર એક્ઝામ્પલ, એક કૌંસ છે, x ની a ઘાત ગુણ્યા y ની b ઘાત ગુણ્યા z ની c ઘાત અને આ કૌંસ પૂરો અને કૌંસની ઉપરની d ઘાત. તો એ ઇન્ડિવિજ્યુઅલ દરેક ફિગર છે એ ફિગરને પોતાની એક એક પાવર છે, મતલબ ઘાત છે દરેક આંકડાને. અને આ કૌંસ છે એમાં કૌંસમાં ત્રણેય સંખ્યા પૂરેલી છે, એની બાર પાછી ઉપર ડી ઘાત આપણે આપેલી છે. તો આનું વિસ્તરણ હંમેશા શું થાય તો કે આ એ ડી ની સાથે જોડાય, બી પણ ડી ની સાથે જોડાય અને સી પણ ડી ની સાથે જોડાય. તો આનું વિસ્તરણ હંમેશા આવું થાય, એક્સ ની એ ડી ઘાત ગુણ્યા વાય ની બી ડી ઘાત ગુણ્યા ઝેડ ની સી ડી ઘાત. જ્યારે મેથેમેટિક્સમાં વચ્ચે કોઈ નિશાની ન હોય ત્યારે તમારે ગુણાકાર માનવાનો, છતાંય કોઈ છોકરાઓને ખબર ન પડતી હોય તો આ એ ડી શું છે, એ ગુણ્યા ડી, આ બી ડી શું છે, બી ગુણ્યા ડી, સી ડી શું છે, સી ગુણ્યા ડી. ક્લિયર? આપણે કોઈ કન્ફ્યુઝન રાખવું જ નથી, એબ્સોલ્યુટલી ટ્રાન્સપરન્ટ, કોઈ કન્ફ્યુઝન નહીં. તો એ અને ડી નો ગુણાકાર એક્સ ની ઉપર મૂકવાનો, વાય ની ઉપર બી અને ડી નો ગુણાકાર મૂકવાનો અને ઝેડ ની ઉપર સી અને ડી નો ગુણાકાર પણ મુકાયો. આ ધ્યાન રાખવાનું. હવે એક્સ વાય અને ઝેડ ની જગ્યા ઉપર હું કોઈ કિંમતો મૂકી દઉં તો શું થાય તો કે એકચ્યુઅલ ગણિતમાં મારી તમારી સામે જ્યારે એ પ્રગટ થાય છે ત્યારે કંઈક આવા સ્વરૂપે પ્રગટ થાય છે. આ સૂત્ર છે, આના ઉપરથી તમારે શીખી લેવાનું છે. એ સાંકેતિક છે પણ એ મુકાય ત્યારે કેમ મુકાય તો કે એવી રીતે મુકાય, 4 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત કૌંસની ઉપર 3 ઘાત. ચાર ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત અને આખું કૌંસ છે કૌંસની ઉપર 3. તો હવે આનું વિસ્તરણ કઈ રીતે, એટલે કે સાદું રૂપ કેમ આવે તો કે 4 છે એની 3 ગુણ્યા 3 કેટલી 9 ઘાત. પછી વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર, આ 3 ની 5 ગુણ્યા 3 તો 15 ઘાત. વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર, પછી 6 4 ગુણ્યા 3 તો 12 ઘાત. આનું વિસ્તરણ આવું થાય, 4 ની 9 ઘાત ગુણ્યા 3 ની 15 ઘાત ગુણ્યા 6 ની 12 ઘાત. હવે અહીંયા તમે 4 3 6 ની જગ્યા ઉપર 11 21 31 37 39 ગમે તે રાખો, કોઈ ફરક પડતો નથી. ઉપરની ઘાતે એવું નથી કે 3 5 ને 4 જ રાખવી, એની ઉપરની ઘાત આ 3 જ રાખવી, કોઈ પણ સંખ્યા તમે લઈ લ્યો, મજા આવે તે. નિયમ આનો આ થશે, અહીંયા જે ઘાત હશે એ ઘાત આ ઘાતની સાથે ગુણાઈને મુકાશે, અહીંયા જે ઘાત હશે આ ઉપરની કૌંસ બારની ઘાત છે એની સાથે ગુણાઈ અને પછી મુકાશે, અહીંયા જે ઘાત છે એ કૌંસની બહાર છે એમની સાથે ઇન્ડિવિજ્યુઅલ ગુણાશે અને મુકાશે, આમ જ રહેશે. બરાબર? અહીંયા મેં ત્રણેય સંખ્યા એક્સ વાય ને ઝેડ અલગ અલગ લીધી. અત્યાર સુધી હું એક્સ એક જ લેતો હતો. શું કામ અલગ અલગ લીધી? અહીંયા પણ જુઓ તમે 4 3 6, જો એક જ આધાર કરી નાખીએ તો પછી બધી ઘાતનો સરવાળો થઈ જશે, તો પછી કોઈ કાંઈ આગળના પ્રશ્નો જ થઈ જશે. બરાબર?
તો એની કોઈ જરૂરિયાત તમને ઉપયોગિતા નહીં રહે. કહેવાનો મતલબ એમ છે ઉપયોગિતાવાળા દાખલાઓ કરો અલગ અલગ પેટર્નથી. રૂલ નંબર આવ્યો છે 7. રૂલ નંબર 7. ઘાતની ઘાત હંમેશા ગુણાકાર થાય. મતલબ એને તમારે આમ શીખવાનું છે કે x ની a ઘાત કૌંસ ઉપર b ઘાત બરાબર x ની a ગુણ્યા b ઘાત. પેઢી ચડી જાવ સીડી, પેલા આધાર, પછી ઘાત, પછી કૌંસ અને એની ઉપર આ. તો હંમેશા એમનો ગુણાકાર થાય. આંકડા મૂક્યા હોય તો કેમ રે? તો કે આંકડા મૂકી જોઈએ આપણે. 7 નો વર્ગ અને એની 3 ઘાત બરાબર 7 ની 2 ગુણ્યા 3 બરાબર 7 ની 6 ઘાત. આને કહેવાય ઘાતની ઘાત. અહીંયા ઘાત અને એની ઘાત. તો ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય. ખાસ યાદ રાખો રૂલ નંબર 7 માં. હવે રૂલ નંબર 8 કે જેમની કોઈ ચર્ચા મોટે ભાગે કરતું નથી, એ હું તમારું એક કન્ફ્યુઝન વાળી વસ્તુ કરી દઉં. બહુ ચર્ચા આની થતી જ નથી. ભાગ્યે જ કે કોઈ જગ્યા ઉપર તમે વિડીયો ખંખોળી જોજો કે બુકોય ખંખોળી જોજો, એમની અંદર તમને મળશે કે આ તો ઠીક છે કે એ અને વચ્ચે કૌંસ છે ને ઉપર બી છે તો એ ગુણ્યા બી થયો, પણ ઘાતની ઘાત જો કૌંસ વગર હોય તો પ્રથમ ઘાત આધાર બને. અને સોલ્વ આઉટ જુદી રીતે કરવાનો. ભલે નિયમ લખ્યો છે એ તમને નહીં સમજાય, હું કરી દઉં એટલે સમજાઈ જશે. આપણે આ બધું લખીએ છીએ તો એટલા માટે તમને સમજણમાં આવે. બાકી તમે સીધા સૂત્રોની રીતે તેને ઇમ્પ્લિમેન્ટ કરી દેતા હોય તો થિયરીની કોઈ જરૂર નથી. પણ કેમ થયું એ ક્યારેક વાંચો ને ત્યારે તમને ખબર પડે ઠીક આમ થયું. એટલે જુઓ અહીંયા એક્સની એ બી આ વસ્તુ કરી, એની નીચે હવે હું ઘાતની ઘાત આમ લખું તો ન ચાલે. કૌંસ છે જ નહીં, એના જ છે. તો શું આ એ ગુણ્યા બી મારે કરવાના? એનો મતલબ એવો છે કે અહીંયા હું એમ કરી નાખું કે 7 ની 2 ઘાત ને એની 3 ઘાત, મેં વચ્ચે કૌંસ કાઢી નાખ્યું. તો શું આ બેયની વેલ્યુ એક સરખી છે? નથી. આવા સંજોગોમાં શું થાય તો કે આ નીચેનો આંકડો છે ને એને તમારે દબાવી દેવાનો. પછી આ એ ની બી ઘાત કરો, એ જે આવે ને એ ઘાત આની ઉપર મૂકવાની રહે. એમાં એક્સમાં ને એમાં બીમાં ખબર નહીં પડે. આમાં અને આમાં અંતર કેટલું એ તમને હમણાં ખબર પડી જશે. આમાં ક્યાંય કૌંસ નથી. 7 ની 2 ઘાત ની એની 3 ઘાત. અહીંયા 7 ની 2 ઘાત કૌંસ અને કૌંસ ઉપર 3 ઘાત, એટલે આપણે 2 ગુણ્યા 3 કરી નાખ્યા. અહીંયા 2 ગુણ્યા 3 નો થાય. થતા હોત તો હું આ કથા લઈને બેઠો જ ન હોત. બરાબર? આમાં તમારે શું કરવાનું છે? દેશી પદ્ધતિ આપણી જે હોય છે, દેશી ગામડાની પદ્ધતિ હોય. હું વિજ્ઞાનને ગણિતને મારો ગોળી. શું દેખાય તમને હવે? 2 ની 3 ઘાત દેખાય છે.
ઠીક હે? તો 2 ની 3 ઘાત એટલે કે આ પહેલી ઘાત છે ને એ બેઝ બની જાય, આધાર બની જાય. તો હવે 2 આધાર છે એની માથે 3 ઘાત છે, તો 2 ની ઉપર 3 ઘાત હોય ત્યારે 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 આવ્યા. બસ ઈ 8 આ 7 ની ઉપર મૂકી દો. હવે છુપાવેલો કાઢો બહાર. તો બેયમાં ખાસ ધ્યાન રાખજો, બેયની વચ્ચે જાજુ અંતર છે. આનો જવાબ 7 ની 6 ઘાત આવે, આનો જવાબ 7 ની 8 ઘાત આવે. અને આવા પ્રશ્નો દાખલા આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કઈ રીતે પૂછે? બસ આનો આ દાખલો કે 7 ના વર્ગ અને એની ઉપર 3 ઘાત અને 7 ના વર્ગ અને એની 3 ઘાત માં મોટી સંખ્યા કઈ છે? અને એક ઓપ્શન એમ આપ્યો હોય બંને સંખ્યા સમાન છે, બંનેની કિંમત સમાન છે, અને છોકરાઓ ઈ ટીક કરીને આમાં કાંઈ લાંબો ફેર જ નથી. ખાલી કૌંસ કાઢો, ખાલી કૌંસ કાઢો, ઘણો ફરક પડી જાય. આ 7 ની 8 ઘાત છે, આ 7 ની 6 ઘાત છે. મતલબ 7 7 49. આ સંખ્યા કરતા આ સંખ્યા 49 ઘણી મોટી છે. બરાબર? હવે કોઈ પણ દાખલા ગણીને આપી દઈએ તમને કે ભાઈ 2 ની 3 અને 2 ઘાત અને 2 ની 3 ઘાતનો વર્ગ, આ બેમાં મોટી કઈ? તમારા મોટી નાનીના પ્રશ્નો છે એમાં દેશી હિસાબ કરવાનો, જે ખુલ્લી હોય ને મોટી હોય. કારણ કે આમાં 3 નો વર્ગ, આમાં 3 ગુણ્યા 2 એટલે 2 ની 3 ગુણ્યા 2 એટલે 6 ઘાત થશે. આમાં 3 નો વર્ગ એટલે 2 ની 9 ઘાત થશે. સ્વાભાવિક છે 2 ની 9 ઘાત છે એ જ મોટી હોય. ખુલ્લી સંખ્યા છે કોઈ પણ જગ્યા ઉપર હંમેશા મોટી રહેશે. તો અમુક વસ્તુઓ છે એ તમારે આમ કંઠસ્થ કરી લેવાની છે. આવી નાની નાની બાબતો છે એ માઇનોરિટી ફોર્મ્સ ધ મેજોરિટી ફ્રેન્ડ્સ. ખાસ ધ્યાન રાખજો. છોકરા છોકરીઓ જે મહેનત કરે છે ને એ ગુજરાતભરની અંદર બહુ મહેનત કરે છે, પણ ક્યારેક ક્યારેક મને એની ઉપર એમાંય તરસ આવે છે કે બિચારાઓ આડી મહેનત કરે છે. કેટલાક આડી મહેનત કરે છે જાણી જોઈને, મોટા મોટા થોથાઓન બુક્સ લઈ લઈને પકડીને બેસી જાય છે, ઊંધું નાખીને. પણ તમને ખબર છે કે એમાંથી મારે કેટલું વાંચવાનું ને કેટલું કાઢી નાખવાનું છે? જે કાઢી નાખવાનું છે તમે પકડી લ્યો એટલે તમારી મહેનત એળે જાય છે, સરવાળે કંઈ યાદ રહેતું નથી. અને ઘણી વખત છે યુટ્યુબરો છે એટલી બધી સલાહો આપવામાં આવે છે. મેં તો 2-3 જણાને ત્યાં સુધીના જોયા છે કે 15-15 મિનિટના વિડીયો એવા આપે છે કે દોડો દોડો દોડો. દોડવા માટેની ટ્રેનિંગ ઓનલાઈન થઈ શકે ખરી, પણ કરે જ સાહેબ. કેમ દોડવાનું? તમારે જો મુઠ્ઠીઓ વાળવાની અને ભાગવા જ માંડવાનું અને દોડવા માંડવાનું. કેમ ના દોડાય? આવી વાતો કરતા હોય ને જોર જોરથી, એને પકડીને મેદાનમાં લઈ જવાય. ન દોડે તો પાછળ એકાદું છે એ ગામનું તીખું કૂતરું હોય ને એને પાછળ દોડાવે એટલે એને ખબર પડે કે છોકરાઓ જ્યારે દોડે છે ને 5 કિલોમીટર અને તમે એને ખીજાવ છો કે 19 મિનિટમાં શું પૂરું ન થાય, 21 મિનિટમાં શું પૂરું ન થાય, એને 45માં પૂરું થાય મને કહેજો ને. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે વિદ્યાર્થીઓની ક્ષમતાને આપણે એબિલિટી એમની છે એમને વિકસિત કરવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ, પણ લેખિતમાં. ફિઝિકલમાં તો એની અનુકૂળતા છે, એને આપણે બીમાર નથી પાડવાના, એને આપણે તોડી નથી નાખવાના, અને આપણે એમને બિલકુલ એમનો આત્મવિશ્વાસ તૂટી જાય એવો પ્રયત્ન નથી કરવાનો. કોઈને ડૂબી મરવાનું આપણે કેવું નથી, કોઈને લાજી મરવાનું કેવું નથી. થાય એટલા પ્રયત્ન કરો અને લેખિતમાં ખૂબ પ્રયત્ન કરો. સાચી દિશામાં મહેનત કરો. કહેવાનો મતલબ એવો છે કે નિયમ અનુસારની મહેનત કરો. અચ્છા, નિયમ નંબર 8 લીધો ને આપણે, તો હવે નિયમ નંબર 9, રૂલ 9. 9મો નિયમ એવું કહે છે કે કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત હોય, ઋણ ઘાતનો મતલબ માઇનસ, કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત હોય તો
એ સંખ્યા છેદમાં જાય, મતલબ x ની -1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1/x. x છેદમાં હોય તો જેટલી ઘાત હોય એટલી તો કરવાની. અહીંયા તો એક વખત છે એટલે મેં x એક વખત કર્યો, અહીં નીચે મૂકી દેવાનું. પણ જાય ક્યાં? નીચે જાય. હવે આ જ જગ્યા ઉપર તમે x ની જગ્યા ઉપર મૂકો કે ભાઈ મારે તો 4 ની -2 ઘાત મૂકવી છે, તો યાદ રાખો 4 ની -2 ઘાત છે ને તમે આમ પણ લખી શકો કે 1/4 ની, અને છેદમાં વયા જશે એટલે પ્લસ થઈ જશે. તમે એને એમ પણ લખી શકો કે વિસ્તરણ કરીને સાદું રૂપ આપી દો ને કે બરાબર 1/16. અહીંથી સીધું કરી નાખો તો પણ ચાલે કે 4 નો વર્ગ તો મારે કરવાનો જ, પણ માઇનસ ઘાત છે એટલે 4 નો વર્ગ 16, પણ માઇનસ ઘાત છે એટલે જશે ક્યાં? નીચે. હવે એમાં એ ભૂલ ન થાય કે 4 નો વર્ગ કરી નાખો, માઇનસ છે એટલે તમે 4 નો વર્ગ કરી નાખો 16 થયા, અને માઇનસ છે એટલે તમે 1/છેદમાં મૂકી ત્યાં સુધી બરાબર છે, પણ અહીંયા માઇનસ છે તો હું અહીંયા માઇનસ કરું, એવું ન હોય. અથવા તો તમે એવું કરી નાખો 4 ની -2 ઘાત છે ને એટલે 16 કરવાના, પણ -16 કરવાના, આવું ન થાય. માઇનસ કંઈ કરવાના જ નથી, એને ક્યાં જવા દેવાના તમારે? છેદમાં. અને એક વખત માઇનસ ઘાત વાળી રકમ જે છે છેદમાં જતી રહી, ઓટોમેટિક પ્લસ થઈ ગઈ. હવે અહીંયા 4 નો વર્ગ મૂકો તો એ આ વર્ગની નિશાની માઇનસ નથી મૂકવાની તમારે. અને જો તમે અહીંયા 16 મૂકો છો એનું સાદું રૂપ આપીને એની એકચ્યુઅલ વેલ્યુ મૂકો છો તો પણ તમે 16 મૂકો છો 16, 4² = 16, તો 16 મૂકો છો ત્યારે પણ તમારે માઇનસ કરવાની જરૂર રહેતી નથી. તમે એના અલ્ટરનેટમાં એવું ન કહી શકો વિકલ્પની અંદર કે આ એમની આ 16 ને ઉપર મૂકું માઇનસ કરી નાખું તો ન થાય, કારણ કે -16 ડઝ નોટ ઇક્વલ ટુ 1/16. એ બેની કિંમત એક સરખી તો નથી જ ને સર, કે એકની જગ્યાએ તમે બીજું મૂકી શકો. ગણિતમાં એકની જગ્યાએ બીજું ક્યારે મૂકી શકો તમે? બેની કિંમત સરખી હોય તો. એકની જગ્યાએ બીજું મૂકી શકું, મારે 5 વર્ગ ન મૂકવો હોય તો હું 25 મૂકી શકું, because of 5² = 5 × 5 = 25. તો આ બેની કિંમત સમાન છે. તો 25 મૂકું એટલે કે કોઈ જગ્યા ઉપર હું કોઈ દાખલામાં 25 લખું, 5 નો વર્ગ લખું, કોઈ ફરક પડતો નથી. હું 3 લખું કે 9/3 લખું, કોઈ ફરક પડતો નથી, કારણ કે ઇનડાયરેક્ટલી રીતે 3 તેરી 9, તો 3 = 3. પણ અહીંયા 1/16 ની વેલ્યુ કઈ -16 તો નથી જ ને, તો એવું તો તમે મૂકી જ ન શકો કે એમ મૂકો તો ચાલે, ન મૂકી શકો તમે. આના માઇનસ ઘાત હોય ત્યારે હંમેશા છેદમાં જાય, છેદમાં જાય પછી માઇનસનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી, એ નીકળી જાય છે. બસ આ 9 નિયમો છે. આ 9 નિયમો છે એ કમ્પ્લીટલી રીતે જેમને આવડતા હોય ને કંઠસ્થ હોય, ઘાત અને ઘાતમૂળનો એક પણ દાખલો છે એમની અંદર તમને મુશ્કેલી નહીં પડે. એકાદ બે દાખલાઓ આજે આપું, બાકી આ ચેપ્ટરના દાખલાઓ છે કે જે અઘરા અને ટફ ને વિદ્યાર્થીઓ જોઈને મૂકી દે છે, એ બધા જ દાખલાઓ છે એમને આવતીકાલે આપણે સિમ્પલી રીતે કરી નાખશું. પણ 1-2 ઉદાહરણો હું તમને આજે આપું જેથી નિયમોની ઉપર તમે દાખલા ગણો ને તો એ થોડુંક વધારે દ્રઢ થઈ જાય, પરિપક્વ થઈ જાય, પાકી જાય, અને પછી તમે એમને વિગતવાર રીતે અઘરા દાખલાઓ આવતીકાલે ગણી શકો છો તમે. પણ તમે જાતે કરવાની કોશિશ કરજો કે 4 ની 0 ઘાત કાઉન્સની ઉપર 1/2 ઘાત માઇનસ અને આખો કાઉન્સ છે એમનો વર્ગ, આની વેલ્યુ કેટલી થાય? બરાબર. આવો દાખલો હું તમને એટલા માટે આપું છું કે ખાસ યાદ રાખજો, આવા દાખલાઓ પાછા આપણે ભાગુ સભાની અંદર કરશું ત્યારે પણ યાદ રાખજો. હંમેશા નિયમ એવા પ્રકારનો છે કે આવા 2 બ્રેકેટ આવે એટલે કે કાઉન્સ આવે ત્યારે અંદરનો કાઉન્સ પહેલા છૂટે. ફરીથી બોલું છું,
3 કૌંસ ઘણી વખત આવે. તો યાદ રાખો, પહેલું વિભાજન અંદરથી ચાલુ થાય. પહેલા આ ખુલે, પછી આ ખુલે અને છેલ્લે આ ખુલે. બહારથી કવર નથી ખોલવાના, કોબિંદડાની જેમ અંદરથી ખોલવાનું. આ ખુલે તો બ્રેકેટ ભલે રહ્યું, પેલા આ ખુલે. અહીંયા તો બીજી કોઈ સંખ્યા નથી એટલે કોઈ પ્રશ્ન નથી, પણ આ રસ્તામાં આવ્યું એટલે હું તમને એ જાણકારી આપી દઉં કે ઘણા છોકરાઓ શું કરે છે આમાં.